આજથી 9 દિવસ ગુજરાત પોલીસ હાઈ એલર્ટ. ડ્રોન સર્વેલન્સ, સી ટીમ, પેટ્રોલિંગ ટીમ, ઘોડેસવાર પોલીસ આખી રાત ખડે પગે. એઆઈ અને બોડી વોર્ન કેમેરાથી ગુનેગારો રોમિયો પર નજર. જીએસટી અધિકારી લાંચ લેતા ઝડપાયો. બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટેના એકનોલોજમેન્ટ નંબર મેળવવા 10,000ની લાંચ લેતો ઇન્સ્પેક્ટર ઝડપાયો. મોબાઈલ સ્નેચર્સ ઝડપાયા. સુરતથી વાપી જતી ટ્રેનમાં બંને મોબાઈલની ચીલ ઝડપ કરતા એક શિક્ષક પટકાયા હતા. બંને આરોપીઓ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ. વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીનો આપઘાત. વહેલી સવારે પોસ્કો કેસમાં સજા કાપી રહેલા પાકા કામના કેદીએ ટોયલેટમાં ગળે ફાંસો ખાઈ લીધો. ટીઆરપી અગ્નિકાંડ બાદ કોઈ ફાયરનો ચાર્જ સંભાળવા તૈયાર નથી. રાજકોટમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેનું રાજીનામું. કહ્યું, સ્ટાફની અછતથી કર્મચારીઓ પર કામનું ભારણ. રાજકોટ કલેક્ટરનું નરોવા કુંજરવા. સરકારી જમીન પર 2000 થી વધુ ધાર્મિક દબાણો પણ લિસ્ટ નથી. બાંધકામો તોડી પાડવા નોટિસ ફટકારશે, પણ ક્યારથી?